નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. શરૂ કરીશું આપણે આજે કાલનો દિવસ કેવોમાં પંચાંગ દિન વિશેષ અને દિવસ રાતના ચોકડિયા સાથે જાણીશું આજે આદ્રા નક્ષત્ર વિશે. મિથુન રાશિમાં જ્યારે ચંદ્ર હોય અને આદ્રા નક્ષત્ર ચાલતું હોય તેની શું ગતિવિધિ અને શું અસર થાય જાતક ઉપર તે જાણવાનો પ્રયત્ન કરીશું. પ્રશ્નનો જવાબ આપવાનો છે. તમારા દરેક પ્રશ્નોનું નિવારણ કરીશું આપણે. સાથે એક ટેરોટ કાર્ડના માધ્યમથી આપણે આવનારું કાલે જેનું પણ ભવિષ્ય છે, આવનારું વર્ષ કેવું રહેશે તે જાણીશું. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે પહેલું સર્વપ્રથમ તારીખ 18/1/2024 ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2080. કાલે પોષ સુદ 8મ છે. મેષ રાશિનો ચંદ્ર, મૂળાક્ષર અલ અને ઈ. પંચક ઉતરી ગયું ભાઈ કાલથી. સારા દિવસો છે, સારા ચોગડિયા છે. તમે જોજો ગુરુવાર શુક્રવારે હવે બધા લગ્નના કામ ચાલુ થશે. તો નક્ષત્ર અશ્વિની રહેશે. પહેલું નક્ષત્ર આવ્યું અશ્વિની નક્ષત્ર વિશે આપણે કર્યું હતું વાત. ઘોડાના મુખ જેવું જે હોય એ અશ્વિની નક્ષત્ર. અશ્વિની નક્ષત્ર વાળા થોડા જિદ્દી હોય. સિદ્ધ નામનો યોગ છે તો કરણ કૌલવ છે. પંચક કરીએ તો 3:53 પંચક ઉતરશે કાલે સવારના, એટલે કે આજ રાતના 3:53 નું પંચક ઉતરી જશે. વિછળો નથી. સૂર્ય મકર રાશિમાં અને ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્યોદય સવારે 7:22 અને સૂર્યાસ્ત સાંજે 6:17 નો થશે. તમે જુઓ દિવસે દિવસે સૂર્યાસ્ત લંબાતો જશે. મે મહિનો આવશે ને, મે મહિનો, એ મે મહિનામાં સૌથી લાંબો સૂર્યાસ્ત હોય, 7.5 કલાકનો. 1 કલાક વધી જાય. અત્યારે 6:17 છે ને, છેક 7:32 સુધી મે મહિનામાં સૂર્યાસ્ત થાય. 7:30 બી તમને આમ અજવાળું જ લાગે. આવું છે ભાઈ. ચંદ્રોદય છે 12:17 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 1:29 નો છે. ગ્રહોની ગતિવિધિને કોઈ સમજી નથી શકતું. સૂર્યોદય, ચંદ્રાસ્ત, સૂર્યાસ્ત 12:28 થી 1:11 અભિજીત મુહૂર્ત અને રાહુકાળ છે જે 2:11 થી 3:33 નો છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ધ્યાન રાખવાનું. રાહુકાળમાં કરેલા કામ વિઘ્નો ભરેલા હોય, ધ્યાન રાખજો. આવતીકાલનો દિવસ એકંદરે મધ્યમ રહેશે. નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, વાંધો નથી. અશ્વિની નક્ષત્ર ને મેષનો ચંદ્ર છે. કરણ પણ સારું છે અને યોગ પણ શુભ છે, એટલે ચિંતા કરવાની બાબત નથી. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. હવે કાલે દિન વિશેષમાં પીપળે હળદર મૂકવાની. ગુરુવાર છે, ભગવાન વિષ્ણુનો વાર, ને હળદર મૂકવાથી તમારા ઘરમાં સુખામય વાતાવરણ થાય ને પ્રગતિ થાય. એટલે ભાઈ ગુરુવારના દિવસે પીપળે હળદર મૂકવાથી લાભ થશે. દિવસના ચોગડિયા પહેલા શુભ 7:22 થી 8:44 કલાકનું. સવારના 7:22 થી કાલે ચોગડિયું જોઈએ પહેલું આપણે તો સવારના 7:22 થી 8:44 નું છે. બીજું લાભ ચોગડિયું 12:49 થી 2:11 કલાકનું છે. ત્રીજું અમૃત ચોગડિયું 2:11 થી 3:33 નું આવશે. આ સારું ચોગડિયું છે, લાભ ચોગડિયું 12:49 થી 2:11. કોઈ પણ નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરી છે તો આ ચોગડિયા પ્રમાણે કરો, ફળ સારું મળે. શુભ ચોગડિયું 4:55 થી 6:17 કલાકનું રહેશે. રાત્રિના ચોગડિયામાં અમૃત ચોગડિયું જે 6:17 થી 7:55 કલાકનું જોવાશે. રાત્રિના ચોગડિયા છે, સાંજના 6:17 થી 7:55 કલાકનો. 6:17 સૂર્યાસ્ત થાય અને 6:17 થી 7:55 સારું ચોગડિયું છે, પહેલું ચોગડિયું છે, અમૃત છે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, હવે આપણે નક્ષત્રોની વાત કરી રહ્યા છીએ તો તમે દર્શક મિત્રોને આદ્રા નક્ષત્ર વિશે માહિતી આપો. આદ્રા નક્ષત્ર આમ તો થોડું ખરાબ નક્ષત્ર કીધું છે. અમુક લોકો કદાચ ખબર હોય કે જે લોકોનો જન્મ આદ્રા નક્ષત્રમાં, આશ્લેષા નક્ષત્રમાં, જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો હોય, દરેક લોકો મૂળ નક્ષત્રમાં થયો હોય, એ લોકોની વિધિ વિધાન કરાવતા હોય છે, શાસ્ત્રોક્ત રીતે વિધિ વિધાન કરાવતા હોય છે, કારણ કે આ નક્ષત્રો થોડા ખરાબ કીધા છે.
એમાં પણ આદ્રા નક્ષત્ર. જાણીશું આજે આદ્રા નક્ષત્રની વિગતવાર વાતો વિશે. તો કે ભાઈ સાંસ્કૃતિક પ્રમાણે અદ્ર એટલે પ્રવાહિત અને ગતિમય. આપણે સાંસ્કૃતિક ભાષામાં આદ્રા નક્ષત્ર એટલે શું? તો આદ્રાનો અર્થ સંસ્કૃતમાં ગતિમય અને પ્રવાહિત થાય છે. તો આ પ્રવાહિત અને ગતિમય જાતકો પણ જીવનમાં પ્રવાસ, બહાર ફરવાનું, હરવાનું કરતા જ હોય. જે લોકોનો પણ જન્મ આદ્રા નક્ષત્રમાં હોય એ દરેક લોકોનો છે ને વેપાર ધંધો પ્રવાસ સાથે સંકળાયેલો હોય. નાનો મોટો પ્રવાસ કરવો જ પડે, સ્થિરતા ના હોય. આના અધિષ્ઠાતા દેવ શિવ છે. ભગવાન શિવ એમના અધિષ્ઠાતા દેવ છે. જે જાતકોનો જન્મ આદ્રા નક્ષત્રમાં થયો છે તે દરેક લોકો ભગવાન શિવની પૂજા ઉપાસના કરે તો તેનું ફળ સુખાકારી મળે છે. અધિષ્ઠાતા દેવ ભગવાન શિવ જે તમને તમારા જીવનમાં આગળ લઈ જવા પ્રગતિમય રહે છે. જન્મેલ જાતક આદ્રા નક્ષત્રમાં જન્મેલ જાતક બૌદ્ધિક, વિદ્વાન અને જ્ઞાની હોય છે, તજજ્ઞ હોય છે. જે જાતકોનો જન્મ આદ્રા નક્ષત્રમાં થયો હોય ને તે દરેક જાતકો વિદ્વાન, જ્ઞાની, તજજ્ઞ હોય. કારણ કે એમનો માલિક બુધ બન્યો અને બુધ એટલે બુદ્ધિ થઈ અને એમાંય ભગવાન શિવ ઈષ્ટ દેવતા છે, એમના અધિષ્ઠાતા છે. એટલે કે માણસ ખૂબ સારો લેખક, પત્રકાર, વાંચનનો શોખીન, સારો વકીલ, બધું જ બની શકે. બીજું કે આ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક થોડાક સ્વાર્થી, અહંકારી અને ગુસ્સાવાળા પણ હોય છે. જે જાતકોનો જન્મ આદ્રા નક્ષત્રમાં થયેલો હોય એ વ્યક્તિઓ થોડા અહંકારી હોય. હું કહું, હું કહીશ એટલે બરોબર છે, મારું કહેલું થવું જ જોઈએ. મગજથી એક જ ગતિમાં ચાલનાર હોય છે. સાથે સાથે ગુસ્સાવાળા પણ હોય, ગમે ત્યારે કોઈકની પર ભડાસ કાઢી નાખે. અને ક્યાંક ને ક્યાંક થોડાક લુચ્ચું અને સ્વાર્થી પણ એમનામાં સ્વાર્થીપણું જોવામાં આવે છે. પોતાનું પહેલા વિચારે અને પછી બીજાનું વિચારનાર વ્યક્તિઓમાં એમની તુલના થાય છે. તો આ વાત કરી આદ્રા નક્ષત્રની. આદ્રા નક્ષત્રમાં જે લોકોને પણ કહેવાય છે પ્રબળ કરવું હોય જીવન, તો એ દરેક વ્યક્તિઓ શિવની ઉપાસના કરે, શિવનું ભક્તિમય જીવન જીવે તો એમના અધિષ્ઠિતા દેવથી એમને સતત કૃપા વરસતી રહે છે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરશું સર્વપ્રથમ આપણે મેષ રાશિવાળા જાતકોની. તો મેષ રાશિવાળાને કાલે માનસિક અશાંતિ જણાય, કાર્ય અધૂરા રહેતા દેખાય છે, કોઈ અધૂરા કાર્યો રહે. ધન ખર્ચ ઉપર કાલે નાનો મોટો ખર્ચો થતો રહેશે. જમીન મકાનથી ફાયદો છે ભાઈ, કાલે જમીન મકાનથી ક્યાંક ને ક્યાંક એકંદરે ફાયદો જોવાય છે. કાળો શુભ કલર શુભાંક 4 છે. વૃષભ રાશિની વાત કરવામાં આવે તો કાલે સાંજ પછી કોઈ સારા સમાચાર મળતા જોવાય છે. વૃષભ રાશિમાં મિત્રો પણ તમારી જોડે સારો વ્યવહાર કરશે, દુશ્મન પણ દોસ્ત બનશે. લગ્ન જીવનમાં ખૂબ સારું અને સુંદર લગ્ન જીવન જોવાય છે. દિવસ આમ નહીં તો તેમ સારો પસાર થતો જોવાય છે. કેસરી શુભ કલર શુભાંક 2 છે. વાત કરીશું મિથુન રાશિ જાતકોનો. મિથુન રાશિને કાલે હતાશા મોઢા પર લાવવા નથી દેવાની. કોઈ પણ પ્રકારની હતાશા મોઢા પર ના લાવવા દેતા. કામનું દબાણ વધી શકે છે. કામનું દબાણ કાલે નાનું મોટું રહ્યા કરે. ખોટી માંગણીઓ થાય, લોકો ખોટું તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરે, તમારું પાકીટ ખાલી કરવાનો પ્રયત્ન કરે. થાક લાગે, નાનો મોટો થાક લાગ્યા કરે. જાંબલી શુભ કલર શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિના નવા સોદા પાર પડતા દેખાય છે. બહાર જતા તમે જુઓ તો નવા સોદા પાર પડે. નાણાંનો નવો ધોધ વહેતો દેખાય છે. લાંબા ગાળાનો લાભ થતો જોવાય છે. કોઈ લાંબા ગાળાનો મોટો લાભ થાય. ખોટો ગુસ્સો ના કરવો, ખોટી જગ્યાએ ગુસ્સો કરશો તો હેરાનગતિ થશે. પોપટી શુભ કલર શુભાંક 4 છે. સિંહ રાશિને સ્વાસ્થ્યમાં સાચવવું, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાચવવાનું રહેશે. તબિયતમાં થોડું ધ્યાન રાખવાનું,
બહારનું ખાવાનું શક્ય હોય તો ટાળજો. લાંબી મુસાફરીની યોજનાઓ પણ પ્રબળ થતી જોવાય છે. સમયનો સદુપયોગ નાનો મોટો થતો જોવાય છે. શુભ કલર કથ્થઈ તો શુભાંક 6 રહેશે. કન્યા રાશિને મનની શાંતિ મળશે. મનને લગતી જે તે પ્રશ્ન છે, મનને લગતા જે તે સમસ્યાઓ ઉદ્ભવે છે, મનમાં કોઈક એવા વિચારો ચાલે છે, તો દરેક મનને લગતી સમસ્યાઓનો કાલે ક્યાંક ને ક્યાંક નિવારણ આવશે. સાસરા પક્ષથી બહુ સારો એવો ધનલાભ જોવાય છે. સાસુ સસરા રાજી થઈને 50, 100 કે 500 ની નોટો હાથમાં મૂકે, 1000 ની નોટો મૂકે તો પાછા આપવા જવું, કારણ કે 1000 ની નોટો તો ચાલતી નથી. આર્થિક સમસ્યાઓનું નિરાકરણ, નાની મોટી જે તે પૈસાની તકલીફ છે, ક્યાંક ને ક્યાંક પૈસાની વાતોમાં હેરાનગતિ રહે છે, તો એ ક્યાંક ને ક્યાંક નાનું મોટું નિરાકરણ કાલે જોવાય છે. તો ભાઈ નોકરીમાં, વેપારમાં નવી તકો ઊભી થશે. નોકરીથી, વેપારથી નાના મોટા લાભ થતા કન્યા રાશિને જોવાય છે. ગુલાબી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી. હેલો. 7 એપ્રિલ 1994 જી. ગુરુવાર રાત્રિ. જી. સમય અને સ્થળ કહેશો? 8:15 રાતના. જી. બોલો, પ્રશ્ન બોલો. લવ મેરેજ થાય કે અરેન્જ મેરેજ ને ધંધામાં કેમ રહે? જો ભાઈ, ગુરુવારનો દિવસ, સદભિષા નક્ષત્ર, 12ની તિથિ, લવ મેરેજ ભૂલી જાઓ. લવ મેરેજમાં મેળ પડે એમ નથી. શનિ ચંદ્રનો વિષયોગ છે અને શુક્ર પણ મેષ રાશિનો બનેલો છે. એટલે કે ભાઈ મમ્મી પપ્પાની સંમતિથી લગ્નના યોગો છે. લવ મેરેજ ભૂલી જવાનું, જય શ્રી કૃષ્ણ કહેવાનું. કુંડળીમાં શનિ ચંદ્રનો વિષયોગ છે. પીપળે દરરોજ એક તો હળદર વાળું જળ ચડાવો અને ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવો, લાભ રહેશે. જી. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. બોલો. મારી દીકરીની જન્મ તારીખ છે 29/8/1995. જી. જન્મ સમય વહેલી સવારે 4:45. જી. જન્મ સ્થળ જામનગર. જી. પ્રશ્ન કહેશો? પ્રશ્ન એ છે કે લગ્ન યોગ કેટલામાં છે અને મંગળ રાહુની વિધિ કરાવેલી છે. વૃષભ રાશિનો ચંદ્ર છે અને રોહિણી નક્ષત્ર છે. પ્રદોષનો જન્મ છે. 1.5 વર્ષ પછી સાહેબ લગ્નના યોગ પ્રબળ થાય એમ છે. ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે બેબીને કહેવાનું છે દરરોજ જે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરે, 1001 વિષ્ણુ સહસ્ત્ર નામાવલી નિત્યક્રમ પ્રમાણે કરે, એનાથી એને લાભ થશે. 1.5 વર્ષમાં સારામાં સારી જગ્યાના લગ્ન ગોઠવાઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા છે. હેલો. મારા ભાઈ માટે પૂછવાનું હતું. જી બેન, જન્મ સ્થળ, સમય અને તારીખ જણાવશો અને ત્યારબાદ પ્રશ્ન કહેશો. 5/12/85 અને જન્મ સ્થળ ઊંઝા. જી. અને જન્મનો સમય 6 થી 7. સવાર કે સાંજે? સાંજે. જી બેન. પ્રોબ્લેમ બહુ હોય અને જીપી એકદમ હાઈ થઈ જાય, પગ ખેંચાઈ જાય અને રિપોર્ટોમાં કશું આવતું જ નથી, નોર્મલ. શું કારણ? અને એના લગ્ન નહીં થતા. જો લગ્ન તો બેન સાચું કહું તો ભૂલી જાઓ, કારણ કે સૂર્ય, શનિ અને શુક્ર અને બુધ 4 ગ્રહો બધા જોડે બેઠા છે. એટલે લગ્ન કરશે ને તોય તકલીફ થશે. એમ કરતા રહેવા દો, ભલે એકલો રહે પણ સારી રીતે રહે, કારણ કે પેલું તો તકલીફ થાય, માથા ઉપર ભાર રહે, ટેન્શન રહે, લગ્નમાં પાછું ડિવોર્સ થાય અને એમાં પાછી ઉપાધિ થાય. તો એના કરતા જે જિંદગી જીવે છે બરોબર છે. સૂર્ય શનિનો પિતૃદોષ 7મા સ્થાનમાં છે, 8મે શુક્ર છે, જોડે તમે જોવા જાવ તો એને કેતુ બેઠો છે, એટલે ડાયાબિટીસ, બીપીની સમસ્યા ઉદ્ભવે જ. શુક્ર જ્યારે પણ ખાડે આવે અને એમાં જો કેતુ જોડે હોય તો સ્વાભાવિક છે બીપી, ડાયાબિટીસની સમસ્યા રહે અને સૂર્ય શનિના કારણે સ્નાયુઓના તકલીફ રહે. પિતૃદોષ થયો ને બેન, એટલા માટે શું કરવાનું? એક સ્ફટિકની માળા પહેરાવો, ભગવાન સૂર્યનારાયણને નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવે, ચપટી કાળા તલ નાખીને જળ ચડાવે, ને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ દરરોજ જે કરે તો એનાથી ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા છે. હેલો.
હેલો જી હેલો જી જી જન્મ સ્થળ સમય અને તારીખ જણાવશો અને ત્યારબાદ પ્રશ્ન કહેશો 20-3-72 જી સાંજે 4 વાગે જી ભાવનગર. જી પ્રશ્ન કહેશો હવે. હમણાં એક આઈસ્ક્રીમ પાર્લર ચાલુ કર્યું છે, તો એમાં કેવું રહે છે, દીકરા દીકરીના લગ્ન નું આયોજન છે, તો કોઈ શુભ પ્રસંગ નજીકમાં થઈ શકે એમ છે કે નહીં, અને ધંધો કેવો ચાલશે એ વિશે જાણવું હતું. જો ચંદ્ર વૃષભ રાશિનો ઊંચનો થાય છે સાહેબ, અને તમારી જે રીતે કુંડળી છે એમાં રોહિણી નક્ષત્ર છે, વૃષભનો ચંદ્ર છે. ચંદ્ર હોય એટલે સારું સાહેબ, બીજી ચિંતા ના કરો. વૃષભનો ચંદ્ર છે, ચંદ્ર એટલે પાણી, સફેદ વસ્તુ, પ્રવાહી વસ્તુઓથી લેણું છે. એમાં રોહિણી નક્ષત્ર બ્રહ્માદેવ અધિષ્ઠાતા થયા, કૃપા વિશેષ આવે, અને એના કારણે થઈને તમારા જીવનમાં આઈસ્ક્રીમના ધંધામાં કોઈ ચિંતા નહીં આવે. આગળના સમયમાં 6-1 મહિનામાં કોઈ સારો પ્રસંગ પણ દેખાય છે, ચિંતા કરવાની બાબત નથી. દરરોજ જે ભગવાન ગણપતિનું પૂજન કરજો, ગણેશ અર્થવ સિસમનો પાઠ નિત્યક્રમ કરવાનો, ચોક્કસથી લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા છે. હેલો. હલો જી હલો જી બેન. હલો 30-10-96 જન્મ તારીખ, જી જન્મ સમય બપોરે 2 ને 5 વાગે, જી જન્મ સ્થળ આણંદ. જી બેન, હવે પ્રશ્ન તેનું કહેશો. સ્વાસ્થ્ય કેવું રહેશે, એને સરકારી નોકરીના યોગ છે કે નહીં? વૃષભ રાશિનો ચંદ્ર મૃગશીર્ષ નક્ષત્ર, બુધવારનો દિવસ છે. સ્વાસ્થ્યમાં બેન મંગળ ખાડે છે અને શનિ કેતુનો શ્રાપિત યોગ બનેલો છે. સરકારી નોકરીના યોગ છે, પણ તુલા રાશિનો સૂર્ય બુધ ક્યાંક ને ક્યાંક અસ્ત થતો જોવાય છે, જેના કારણે પ્રશ્નો ઉદ્ભવે છે, કાંઈને કામ અટકી જાય. તો હવે આ સૂર્ય બુધના કારણે થઈને નાની મોટી સમસ્યા છે. તો એક નિત્યક્રમ પ્રમાણે એમને એક સ્ટાર રૂબીનું પેન્ડલ આવે, સ્ટાર રૂબીનું પેન્ડલ પહેરાવાનું છે. દર શુક્રવારના દિવસે લક્ષ્મીજીને 5 કમળ કાકડી અને કમળનું ફૂલ ચડાવે. બીજું, નિત્યક્રમ પ્રમાણે ગાયત્રી મંત્ર 27 વાર બોલવાથી એમના જીવનમાં ફાયદો થશે. આટલું કરાવજો, મેળ પડશે. સ્વાસ્થ્યમાં કોઈ એવો લાંબો વાંધો આવ્યો નથી. જી જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા ચૂક્યા છે. હેલો. હેલો, જી મારી બેન નું પૂછવાનું છે. જન્મ તારીખ કહેશો, સમય અને વાર પણ કહેશો. સવારે 5:55 જી અને જામનગર સ્થળ, જન્મ તારીખ અને એને કહેશો. વિદેશ જવાનું છે, તો હવે કેટલો ટાઈમ સુધી લાગે છે, યોગ છે કે શું? જન્મ તારીખ કહેશો અને ત્યારબાદ મહારાજ જન્મ જવાબ આપી તારીખ? શકશે. 7-3-98. જી હવે જો ભાઈ, જે રીતે કુંડળીમાં મિથુન રાશિનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન આદ્રા નક્ષત્ર છે, 9મા સ્થાનનો માલિક અને 12મા સ્થાનનો માલિક બંને મિત્ર ભાવ છે, શુક્ર છે, પરદેશના યોગ છે, પણ હજી 8 થી 9 મહિના લાગી શકે એમ છે ભાઈ. થોડોક સમય વધારે છે, થોડુંક તમારે રાહ જોવાની જરૂર છે, પણ આજે નહીં તો કાલે છોકરી પરદેશ જશે. ચિંતા ના કરો. 12મે શુક્ર મકર રાશિનો, એના દરેક મોજશોખ પૂરા થશે અને જીવનમાં પૈસાની તકલીફ નહીં થાય. ચિંતા ના કરો, કુંડળી સારી છે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. બાળકો સાથે દિવસ સારો આનંદમય જોવાય. નવી આશાઓ સાથે દિવસ નવો સૂર્યોદય થાય. નવા વિચારો, નવા સપના અને નવી સાહસ કેળવા માટેનો કાલે દિવસ સારો છે. ક્યાંક નાની મોટી તક જીવનમાં તમને ખૂબ આગળ લઈ જશે. સોનેરી શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિને ખોટા પૈસા, ધનના ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખે. લાગણીઓમાં આવીને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું નહીં. બીજું કે ત્રીજા વ્યક્તિના કારણે મતભેદ ના થાય, કોઈ ત્રીજા વ્યક્તિના કારણે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખો. વેપારી વર્ગને સંભાળવાનો કાળો શુભ કલર શુભાંક 1 રહેશે. તો વાત કરીએ ધન રાશિની. બાળકો તરફથી લાભ મળતા રહે, બાળકો થકી કોઈ નાના મોટા સારા કામ થાય. લેણી નીકળતી રકમ પાછી મળશે. સાધન ચલાવતા ચોક્કસપણે થોડુંક ધ્યાન રાખશો. બહાર જાઓ, બજારમાં સાધન ચલાવતા ધ્યાન રાખજો. પોતાના માટે કિંમતી સમય ફાળવી શકો છો. સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને મગજ શાંત ના જવાય. માનસિક રીતે થોડુંક વિચારોમાં ઉથલ પાથલ થતી રહે, અસમંજસ રહ્યા કરે. નિર્ણય લેવાની શક્તિ ઓછી છે કાલે મકર રાશિને. આર્થિક ધન લાભ છે, પૈસાની રીતે ચિંતા કરવાની જરૂર નથી. આર્થિક સ્થિતિમાં ઘણો એવો સુધારો પણ છે.
મિત્રો સાથે દિવસ ખૂબ સારો અને સુંદર જોવાય છે. મિત્રો થકી, વેપારી વર્ગ થકી, નોકરિયાત વ્યક્તિઓ સાથે દિવસ સારો જશે. નારંગી શુભ કલર તો શુભાંક 8 રહેશે. કુંભ રાશિને પૈસા ખોટા ખર્ચા થાય છે, ધ્યાન રાખો થોડુંક. ભાગીદારીમાં કોઈ પણ ધંધો નહીં કરો, ધ્યાન કરવાથી ફાયદો જણાય. મગજ શાંત રાખવાનું, માનસિક રીતે શાંતિ રાખવાથી લાભ થશે. પોપટી શુભ કલર શુભાંક 1 છે. મીન રાશિ દિવસ સારો સુંદર મોજ મજામાં પસાર થાય. જે લોકોને લગ્ન નથી થતા એવા દરેક લોકોના લગ્નના યોગ પ્રબળ બને છે. ત્રીજી વ્યક્તિથી કોઈ પણ નાના મોટા લાભ થતા જોવાય છે. મુશ્કેલીનો સામનો કરવો પડે. સફેદ શુભ કલર તો શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક લકમાબેન ટેરોટ કાર્ડ કાઢશે અને આપણે આવનારું ભવિષ્ય કેવું રહેશે કાલે જેનો પણ જન્મદિવસ છે તેનું આપણે જોવાનો પ્રયત્ન કરશું. તો શું કાઢ્યું છે લકમાબેને? ભાઈ કાઢ્યું છે એમને 3 ઓફ પેન્ટ્સ. જો 3 ઓફ પેન્ટ્સ નું કાર્ડ છે, ફાયર એલિમેન્ટ છે, ખૂબ સુંદર મજાનું કાર્ડ. હવે આપણે વાંચીએ આમાં શું લખેલું છે ને તમને પણ હું જણાવું. તો લખેલું છે કે ભાઈ પ્રિપેરેશન, પ્રોગ્રેસ, નવા ધંધાની શરૂઆત અને તમને ઓવરસીઝ ઓપોર્ચ્યુનિટી એટલે વિદેશથી કોઈ સારી એવી તકો છે. બીજું, તમારી જાતને ડેવલપ કરવા માટેનો સર્વશ્રેષ્ઠ સમય. આમ આપણે ઘણી વખત જોતા હોય આપણી પાસે મગજમાં બધું બહુ જ છે, નવા નવા આઈડિયાઝ છે, નવી નવી વસ્તુઓ છે, પણ ઇમ્પ્લિમેન્ટ નથી થતું. એની પર મહત્વના અસરકારક નિર્ણયો નથી લેવાતા. તો હવેનો સમય સર્વશ્રેષ્ઠ છે કે તમારા જે તે વિચારો છે એ વિચારોને ખોલીને લોકો સામે રજૂઆત કરવા માટે, નવા નિર્ણય લેવા માટે, નવી વસ્તુઓ નો સાહસ ખેડવા માટે અને વિદેશથી, પરદેશથી, બહારના વતનોથી સારી એવી તકો પણ છે. તો વરસ સારું રહેશે આવનારું. જેનો પણ જન્મદિવસ છે, શું કરવાથી લાભ થશે? દરરોજ જે કેસરી ચંદનનો ચાંદલો કરીને ઘરની બહાર નીકળે, આવનારું વર્ષમાં સારા એવા કામ પૂરા થતા જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવ હર, ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.